છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। અન્ય દિવસોની તુલનામાં ગઈકાલે ઠંડીમાં આંશિક ઘટાડો દેખાયા પછી ફરી લઘુત્તમ પારો નીચો ગયો છે। આજે 4.8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા ઠંડુગાર શહેર રહ્યું છે। ઠંડીને લઈને આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, હવામાન વિભાગની શું આગાહી છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવું જ ઠંડુ વાતાવરણ જોવા મળી શકે છે। એટલે કે 14 જાન્યુઆરીએ આવનારા પતંગ પર્વ ઉત્તરાયણ સુધીમાં ગુજરાતમાં ઠંડીમાં વધારો તો ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી। જો કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું, જ્યારે અન્ય ભાગોમાં તે સામાન્યની આસપાસ રહ્યું હતું। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થવાની શક્યતા વ્યક્ત કરી છે। ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન પણ નીચે જતા સારી એવી ઠંડી પડી રહી છે। મોટાભાગના જિલ્લામાં દિવસનું તાપમાન 30 ડિગ્રીથી નીચે ગયું છે, તો રાત્રિનું તાપમાન 15 ડિગ્રીથી નીચે જોવા મળે છે। આગામી 20 જાન્યુઆરી સુધી તાપમાનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે, જેને કારણે આગામી દિવસોમાં ઠંડી પણ બરકરાર રહેશે। એટલે કે 20 જાન્યુઆરી સુધી સારી એવી ઠંડી પડશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે। નોંધનીય છે કે ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બરમાં નહિવત ઠંડી પડી હતી। જો કે જાન્યુઆરીની શરૂઆતથી શિયાળાએ ભારે જમાવટ કરી છે। જ્યાં સુધી ઉત્તર ભારતના ઠંડા પવનને અવરોધતું કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એક્ટિવ નહીં થાય ત્યાં સુધી ઠંડા પવનો આવતા જ રહેશે અને ગુજરાતમાં ઠંડી પડતી રહેશે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં હાલ તો હિમવર્ષા થઈ રહી છે અને કોલ્ડ વેવની પરિસ્થિતિ છે, જેની અસરથી ગુજરાતમાં સારી એવી ઠંડીનો ચમકારો જોવા મળે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। દિવસભર ફૂંકાતા પવનને કારણે ઠંડીનો ચમકારો રાત્રે ખાસ જોવા મળે છે અને વહેલી સવારના સમયે પણ ગાઢ ધુમ્મસ અને ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદનું મહત્તમ તાપમાન 26.5 અને લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે। દેશની રાજધાની દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઠંડીનો કહેર પણ યથાવત છે। દિલ્હીમાં તાપમાન ગગડીને 5.8 ડિગ્રીએ પહોંચ્યું છે। દેશના 13 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસનું એલર્ટ અપાયું છે। આ સાથે જ હિમાચલ, ઉત્તરાખંડ અને અન્ય પહાડી રાજ્યોમાં હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડી વધુ તીવ્ર બનશે અને ઉત્તર પૂર્વ તથા ઉત્તર દિશામાંથી આવતા પવનોને કારણે જ ગુજરાતમાં ઠંડી યથાવત સ્થિતિ જાળવી રાખશે અથવા તો વધુ તીવ્ર બનશે તેવા એંધાણ છે। કોલ્ડ વેવ મોજું ચાલુ રહેવાની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં ઠંડીની આગાહી કરી છે। આગામી 5 થી 7 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, ઉત્તર પૂર્વ ભારત અને ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 20 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીની સ્થિતિ યથાવત રહેશે। ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડીનું અનુમાન છે। એટલે આગામી દિવસોમાં તમારા સ્વેટર, ટોપી અને મફલર તૈયાર રાખજો। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।